જય માતાજી મિત્રો, આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજે તો ડીસા દશામાનો મેળો હતો, તો અમે આજે તો મેળામાં ફરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે છે નિકુલ. હેલો મિત્રો, જય સંજય. માતાજી. જય માતાજી મિત્રો. તો આજે તો મેળો હતો, તો મેળો જોવા જઈ રહ્યા છે. અને વાતાવરણ પણ ઠંડુ ઠંડુ એ જુઓ તમે, ખૂબ જ મજા આવવાની. અમે 3 જણા મેળામાં જઈ રહ્યા છીએ. ડીસા દશામાનો મેળો આજે. હાલે તો વરસાદની સિઝન તો જો કંકોડો જે બને કંકોડોનો ભાવ છે. કંકોડો વેણવાના વેચવાના. તો વાડી વાડી ગયેલા પર કંપની ભાઈ પૈસા કમાવા હોય તો કંકોડો વેણવાના. મેળામાં આવવાના છો કે નહીં જણાવજો કોમેન્ટમાં. આવો તો કોમેન્ટ કરજો. રસ્તામાં છીએ. ના રસ્તો બહુ ભયંકર હે. ખાડા ખડીએ ને અમારા નિકુલભાઈ પરત બાઇક આગળ બાઇક જેવું જાય ખડિયા રસ્તો બહુ જ ખતરનાક છે. ખાડા ખાડા એ રસ્તામાં. ગલતીથી આવી ગયા. પણ આ રસ્તો નવો બને એટલે બહુ જ ખાડા જો આવું છે ને આવું તપાસ તો સારું કેટલા ચાલ આવો ચાલો મેળામાં જઈને મળીએ. તો મિત્રો અમે બનાસકાંઠામાં એન્ટર થઈ ગયા. જો રોડ પૂરો થતો જ નહીં. ખબર નહીં કેટલે જાય પણ રોડ તો પૂરો થતો જ નહીં. 10 કિલોમીટરથી અમે હેડે આવે પણ આ રોડ એમને ચાલુ છે. હજી પૂરો થયો નહીં. ખબર નથી ના રોડ સડી જાય પણ હવે પૂરો થાય ખબર જ નહીં. વાતાવરણ ઠંડુ. તો મિત્રો અમે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવા આવ્યા. જોઈ લો અહીંયાથી ડીસા 2-3 કિલોમીટર છે એટલે રોડ ઉપર શિયાળો થઈ જાય. અને પાણી ત્યાં કરંટ આવે. કરંટ આવે તો અહીંયાથી ડીસા 2 કિલોમીટર જેવું છે. અમે પેટ્રોલ નખાયું. હવે ચાલો મેળામાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અમે મેળામાં આવી ગયા છીએ. જુઓ દશામાના દર્શન પણ કરી લીધા. અને આજે તો ખૂબ જ ટ્રાફિક હતો મેળામાં. ડીસામાં એટલી ટ્રાફિક એમ મેળામાં એટલી ટ્રાફિક.
ફૂલ ટ્રાફિક છે. આટલો ફૂલ ટ્રાફિક છે ડીસામાં. ચક્કા જો અમે તમે મેળામાં આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો. હા જો ખૂબ જ ટ્રાફિક છે હાલ તો. તમે આવ્યા છો કે નહીં કોમેન્ટમાં જણાવજો. આ જો ફૂલ ટ્રાફિક હે. નીકળી ગયા હવે ઘરે જઈએ છીએ. તો અહીંયા અમારો બ્લોગ અમે પૂરો કરીએ છીએ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, સપોર્ટ કરજો.